હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો સવારના છે ને આજે વાગી ગયા છે 9, કેમ કે આજે મોડે સુધી બધા સૂતા હતા અને વરસાદે પણ એનું કામકાજ ચાલુ કરી દીધું છે. વરસાદ પણ ધોધમાર આવી રહ્યો છે અને આ બાજુ જો ભગવાન પણ રેડી થઈ ગયા છે. ઓહ, ભગવાન તો ગાયબ, ક્યાં થઈ ગયા ભગવાન? અરે પણ મારી આજુએ લઈ લીધા છે હો ભગવાન. આમ જો એની નાની ખુરશી હતી ને એમાં એને કાનાને બેહાડી દીધો છે કે બસ કે બા આમાં બેસાડો. આજુ હવે હું ખવડાવીશ એને? તું હે હું ખવડાવીશ આમ આમ કરતી? ગુડ મોર્નિંગ કયો બધાના? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એનું ધ્યાન પૂરું એના કાનામાં જ છે. બસ કે કાનો જો એને પૂછે, હું પૂછજો કાનાને? હે એને હું ખાવું છે કાનાને? રોટલી રોટલી ખાવી છે? હાલો બનાવી રો રોટલી. અને જો મમ્મી પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. જય ભોળાનાથ. અને આ બાજુ જો ચાય બની ગઈ છે, મરચાઈ તળાઈ ગયા છે અને રોટલી જો બનવા મળી છે. આજે રોટલી બનાવી છે અને પપ્પા પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા. પપ્પા જય શ્રી કૃષ્ણ. આજે જવાનું શોરૂમે કે રજા? રજા રાખવાની. પપ્પા ઠાક ઉતારવાના છે આજે. ભગવાનને અડે છે હીરા. હીરા તું ભગવાનને અડતી નહીં. તો સારું, ચાલો નાસ્તો રેડી થઈ ગયો છે, નાસ્તો કરી લઈએ હવે. નાસ્તો પણ રેડી થઈ ગયો છે. જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આ બાજુ જો આદુ ને કાનો પણ બેસી ગયા છે. હીરો પણ, હીરો આદુ કેટલું ખાધું તે બટુઓ? હા આજ હીરો એ ચા લીધો છે ને મેં જો રોટલી, અથાણું અને ચા અને ગાંઠિયા લઈ લીધા છે થોડા ઘણા, અને સાથે એક મરચું પણ લઈ લઈશ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. જો થોડું ઘણું કામકાજ કરીને ખતમ કરીને ફ્રી થઈ ગઈ છું અને અતુલ પણ શોરૂમે જતા રહ્યા છે. અને આ બાજુ જો આદુડું ને બહુ મજા પડી ગઈ છે આજ બધા રમકડે રમવાની. ઓલી બાજુ હીરું પણ એનો કિચન સેટ ગોઠવીને રમવા મળી છે. અને મમ્મી જો ચોકડીમાં કપડાં ને વાસણ ધોવા માટે બેસી ગયા છે. અરે વાહ, આદુને મોજ પડી ગઈ છે. ને આ બાજુ જો મેં દાળ ને ભાત પણ ચડવા માટે મૂકી દીધા છે. અને જો થોડી ઘણી રસોઈ કરીને શોરૂમે પણ જવાનું છે. થોડી ઘણી રસોઈ કરી નાખી પહેલા, પછી શોરૂમે જાઉં. હું જોતું છે? કિચન સેટ, કિચન સેટ. હાલો આદુ ને કિચન સેટ જોતો છે. આદુ હીરુબેન આપી દો, આપી દીધો. તો હાલો આદુ ને કિચન સેટ રમવા માટે આપી. હા જો કાલનો લીધો છે ને બસ મારો જ કરી રહી છે. મને છે હીરુને રાતે ઊંઘે નહીં આવી હોય કિચન સેટ હાટુથી. તે બનીને રેડી થઈ ગઈ છે ને જો જમવા માટે પણ બેસી ગયા છે. આ બાજુ જો હીરુ પણ જમવા મળી છે. અને આદુ એ પણ કોરા ભાત લઈ લીધા. આદુ તાર કેમ કોરા ભાત જ ખાવા છે? હા રોટલી હાલો, હીરુને રોટલી ફિનિશ થઈ ગઈ છે, આપી દઈ. અને જો મેં પણ રોટલી, સેવ ટમેટાનું શાક, સલાડ અને દાળ. અને આ બાજુ જો અતુલનું પણ ટિફિન રેડી કરી દીધું છે, કેમ કે હવે શોરૂમે જવાનું છે. 12:30 વાગી ગયા છે. એનો ફોન આવી ગયો છે. જમીન ફટાફટ તૈયાર થઈ જાય. ચોરો મેનો જાતી હારું નહીં જાવ. ઓકે તો સારું, ચાલો હવે જમી લઈએ. કાંઈ જમી લઉં છું ને ફટાફટ? હા તો હાલો જમી લઈએ. મીને સીધી છે ને ટિફિન લઈને અહીંયા આવી હતી શોરૂમે. અને અતુલે જો જમી લીધું છે અને આ બે જો જમી કારવીને ફ્રી થઈ ગયું છે ને ફોન જોવા મળ્યું છે ને ગ્રીવા? હા બહુ મજા આવી ને હમણાં વેકેશનમાં? હા મજા આવી. તમને ભી પડી ગઈ છે ને? અમે તો બહુ મજા કરી. તમને એટલી બધી ન જ આવી ને કામ કર્યું હોય એટલે. તો પછી તમારે જેટલી મજા અમને ન આવી. અને આજે ઘરનું ખાવાની મજા આવી કે નહીં? શાક રોટલી દાળ ભાત રોજ ઘરનું જ ખાતા હતા ને આપણે. તો આમ થોડું ઘણું તળેલું ના તે આવ્યું હોય ને એની કરતા તો મજા આવી ને આજે. તો આજે અતુલને જમવાની મજા આવી ગઈ. અને તો હાલો હવે પછી આપણે થોડું ઘણું કામ કરવી ને કામ કરીને પછી આપણે રોંઢે પાછા જાશું ઘરે. હીરુને આદુ શું કરે છે ને જોવા માટે. એ જો ઘરે આવી ગયા છે ને ઘરે આવે ને તો મહેમાન હતા મારા જેઠાણી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને આ ભાઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આદુ ક્યાં ગઈ? આદુ શું કરે છે? બતાવી દો. અરે વાહ, બા ઢીબડી નાખજો. કંકુ બગાડો, આ કંકુ બગાડે બે. તો હું છે? કંકુ નથી, સાંડલો છે. આદુ તે હાથમાં હું પહેર્યું? આદુ એ હાથમાં છે ને તૂટેલી ઘડિયાળ પહેરી લીધી છે. આદુ બતાવી તાર ઘડિયાળ તો. ક્યારે રિપેર કરાવવા જવાની છે? આજ તાર શું ખાવાનું છે સાંજે?
આ આદુ જે કે ને બનાવવાનું. ચાલો આદુ શું ખાવાનું છે તારે? આ ખમણ ઉઠે ત્યાંથી ખમણ 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 કઈ બને અત્યારે? બીજું બોલ શું ખાવું છે? હે પુડલા? કયા પુડલા? હે હું આવ્યું મમ્મી દેશમાં ગયા નકરા ભજીયા ને ગોટિયા. હા જ્યાં જઈને બધાને ઘરે ગોટા ને રવો ને એવું જ તે. જો રૂમ માં આવીને તો આધુ એ કાનો ક્યાં બેહાડ્યો સમજો. કાલ જે ખુરશી લેવડાવી હતી ને ખુરશીમાં કાનો ત્યાં ઉપર બેહાડી દીધો છે. આદાય કાનો પડી નહીં છે બેટા? હે ન પડે? આદુ ને કાનો એટલો ફેવરિટ છે ને બોલ ત્યાં બેહાડી દીધો છે. હા હા એટલે રહી ગયા નામ. જો તોરણિયા લટકાવી દીધા સાસ તો ચારે બાજુ વરસાદના લીધેથી. કેમ કે વરસાદ ધોધમાર આવી રહ્યો છે પણ બિચારા ખેડૂતને બહુ નુકસાની થશે કેમ કે બહુ જ વરસાદ છે અહીંયા સુરતમાં ગામડે બધી. પર આપણે જોઈ લેવી. અને મારું જે ગિફ્ટ મળ્યું હતું ને એને જો હીરો વિખી છે. હીરો એ લોક છે બેટા, કઈ કરતી નહીં. જો આ ગિફ્ટમાં આજે મને પર્સ મળી ગયું છે. એક આ ગિફ્ટમાં આવ્યું હતું એ લોક છે. પછી જો અહીંયા કંઈક ચાર્જિંગ નું કેબલ છે. ક્યાં કેમ ગયો ચાર્જિંગ વાળો? ક્યાં છે? ખોલતો જો મસ્ત મને આ ગિફ્ટ મળ્યું છે. ક્યાં છે? હા જો એ અંદર છે ને પાવર બેંક અંદર મૂકવાની. અને પછી એનું છે ને ઓલું અહીંયા હતું જો અહીં રહ્યું. પછી અહીંયાથી તમે ચાર્જ પણ કરી શકો તમારો ફોન. મસ્ત મજાનું મળી ગયું છે મને હીરું ગિફ્ટ. તારું નથી ભાઈ, મારું છે બેન, મારું છે, મારે રાખવાનું છે. હીરા ક્યાં એ લોક કરવાનું આવે, સેટિંગ કરીને લોક કરવાનું આવે પછી લોક એ થઈ જાય. અને સાંજની રસોઈમાં મમ્મી એમ કહે છે પાણીપુરી કરવી છે. તો જો પાણીપુરી બનાવશો તો તમે પાણીનું રેસીપી હું તમને આખી આપીશ અને મસાલાની પણ આપીશ તમને. ખાલી જો પાણીપુરી બનાવવાનું નક્કી કરી નાખ્યું છે કેમ કે તમને બધાને ખબર જ હશે કાલનું કોને મન છે તો પાણીપુરી ખાવાનું. હા મમ્મીને કાલની છે ને અમદાવાદની ખાવી હતી પણ અમદાવાદની કંઈક ભાગમાં નહોતી એટલે પછી જો આજે આપણે સુરતની એટલે ઘરની પાણીપુરી બનાવવાનું નક્કી કરી નાખ્યું. અને જો બટેકા પણ બફાઈને રેડી થઈ ગયા છે, પુદીનો ધાણા બધું ધોઈને રેડી થઈ ગયું છે, ગોળ આંબલી ખજૂરની ચટણી પણ રેડી થઈ ગઈ છે. અને હવે જો આ જીરું ને એવું શેકીને હું પાણી બનાવવા મળું. અને આ બાજુ જો ચણા પણ બફાવા મળ્યા છે. તો ચાલો હવે પાણી બનાવી નાખું ફટાફટ. જો પાણીપુરીનું પાણી બનાવવા માટે છે ને જીરું અને આખા ધાણા બે લઈ લીધા છે. જીરું ને આખા ધાણા બે છે ને પેલા શેકવા મૂકી દેવાના. આળા માળા છે ને થોડાક શેકી નાખવાના એને. આની બે વસ્તુ શેકાઈ જાય છે. થોડા ઘણા છે ને હવા નીકળે એટલી વાર રહેવા દેવાના. બાકી છે ને આપણે ક્રશ કરી નાખવાના હોય. તો ચાલો આને ક્રશ કરી નાખી પહેલા. જો પાણી બનાવવા માટે છે ને પહેલા શેકેલું જીરું થોડુંક નાખી દેવાનું 2 ચમચી જેટલું. અને સાથે સાથે આપણે આ મસાલો પણ કરતા જાય છે ને તો એમાં પણ છે ને 1/2 ચમચી જેટલું છે ને શેકેલું જીરું હું એડ કરી દઉં છું. જો ફુદીનો ધોઈ નાખ્યો તો ને ફુદીનો ધોઈને જો પેલા ક્રશ કરવા નાખી દેવાનો. અને પછી નાખી દેવાના થોડાક ધાણા. અને જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે તીખું નાખવાનું. અમે જો કે ઓછું તીખું ખાઈશ એટલે હું 1 મરચી જ નાખીશ કેમ કે અમારા ઘરમાં તીખું ઓછું ખાય ને એટલે. તો ચાલો પહેલાં 1.5 જ નાખવી. પછી જો તીખું ઓછું થશે તો બધું નાખીશ ને બાકી આ આટલું. મીઠું એડ કરવાનું પછી આની અંદર. અને છે ને થોડો ખંચળ પાવડર 1/2 ચમચી જેટલો. અને થોડુંક લીંબુનો રસ. પછી આ બધાને છે ને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવી નાખવાની. બરફ કેમ એટલો બધો ભાંગ્યો તે? પાણી તો ઠંડુ જ હોય ને. આ પાણીમાં નાખવાનો છે? પાણીમાં નાખવા જો બરફ. પણ એટલો બધો બરફ જોવે? લે પાણી કે એટલું જ આવે? પાણી તો એટલું જ હોય ને. પાણીમાં બરફ તો જ હોય ને. તો ચાલો હાલો આગળની કન્ટિન્યુ કરવી. ફટાફટ રેસીપી આપી દઈ કેમ કે મમ્મીના મોઢામાં તો કાલના પાણીપુરી હાટુથી ઓલું થાય છે તો ફટાફટ બનાવી નાખ્યું આપણે. કેટલી વાર છે હવે? બસ જો પાણી અને મસાલો બે કમ્પ્લીટ થાય એટલે ચણા બફાઈ જ ગયા છે. 2 જ મિનિટ હવે. ખજૂર અને ગોળની જે ચટણી હતી ને એ ચટણી થોડીક નાખી દેવાની પહેલાની અંદર 1/2 ડોયો જેટલી. અને પછી જે આ પેસ્ટ કરી છે ને ગ્રીન એ એડ કરી દેવાની છે. પેસ્ટ છે ને આમાં નાખી દેવી કેમ કે આજે છે ને આપણે આનો પણ ગ્રીન મસાલો કરવો છે ને એટલે થોડીક આમાં એડ કરી દઉં છું. અને બાકી બધી આમાં પાણી તો થોડુંક ઠંડુ પાણી નાખી દીધું છે આમાં. બાકી હવે થોડુંક આ ઠંડુ પાણી એડ કરી દઉં. મસ્ત ગ્રીન પાણી ચકાટા કરે એવું. તમારા બધાના મોંમાં પાણી આવી જાય એવું. આમ જો છેલ્લે એન્ડમાં બરફ.
તમારે પીવું છે કે નહીં આવું ઠંડુ ઠંડુ પાણી એમ જો ફૂલ બરફ વાળો પાણીપુરી યારે ખાવાનું તો છે જ ને. હલો કોના કોના મોંમાં પાણી આવી ગયું છે આવી જાવ એકદમ ગ્રીન ગ્રીન પાણી અચ્છા, ઘનશ્યામ મહારાજ તને આધું હે તને કહું હે હે શું કરશો એ આધું નો કટાય ઈ. જો અમારા આધુબેન છે ને આ ઘનશ્યામ મહારાજ મોજડી કાઢી લઈ છે એને પહેરેલી છે ને છે ને. ઘનશ્યામ મહારાજ ને કાનો હોય ને તો બીજું કઈ જોતું જ નથી કાના તમને ખબર છે ક્યાં બેહાડ્યો તો ઈ ક્યાં બેહેરો તો બેહાડીમાં ઓલી નાની ખુરશી નથી એની એ હા. નાની ખુરશી કાનો બેહાડ્યો હોય પછી બેન ની પાળેમાં કૂતર દીધો ને બરોબર વચ્ચે કાનો બેહાડ્યો ક્યાં કારોલી કાકરિયાથી લેવા ઈ ખુરશીમાંથી ઈ ખુરશી એને કાલ રાતની મૂકી જ નથી હજી પકડી છે એને મને એમ કે કઈ મૂકે ને કઈ નક્કી જ નહીં એનું જોયું એને શું કહે કાન છે? હું કરશો રાના આમ પગ રાખ નહીં એ ભેગા કાનો થોડા એમ ભેગા પગ રાખે ગાંડું મારું આપણી છે ને રેડી થઈ ગઈ છે અને જો મસ્ત મજાનું પાણી મસાલો કાંદા ટામેટા અને છે આનું કહેવાય આદુ આનું નામ આદુ બોલશે એનું કહેવાય આદુ ચણા ચણા કાંદા સેવ પૂરી અને આમાં જો હતું જો વાટ જોઈને બેઠા છે હો ક્યારે આપણને મમ્મીને તો ક્યારનું એમ થાય છે એક પૂરી ચાખી લો ફટાફટ ખાઈ લો કેટલી જ ખાવાની છે કાંઈ નક્કી નહીં થોડીક હાલે થોડીક હાલે અને જો પપ્પા પણ રેડી થઈ ગયા છે નાસ્તો કરવા માટે એટલે કે જમવા માટે તો ચાલો હવે જમી લઈ કાને હેરું કેટલી ખાસ તું બટા 6 પૂરી ખાશ અરે વાહ હીરું 6 પૂરી ખાશે અને તમારે અમારે આવી નવી રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરતા રહેજો અને કઈ રેસીપી તમારે જોવી છે એનું મને નામ લખીને એક જરીક જણાવી દેજો તો તમને એ રેસીપી તમને હું આપીશ ને ફ્રી થઈ ગયા અને હવે જો જઈશ મારા પપ્પાના ઘરે મારા માસી આવ્યા છે તો થોડીક અહીંયા બેસી આવી પછી આવીને હોઈ જાય હું મારે જ કાંઈ ઉતાવળ નથી તારે ને કાના વાઘા જો સેમ સેમ થઈ ગયા બ્લેક તાર બાજુમાં કાનાને તો હાલો આપણે અતુલને તૈયાર કરવી છે આવવા માટે જો એ આવે તો ઠીક છે નહીતર આપણે વયા જઈએ એકલા કાંઈ પડવી નહીં ગાડી આંકતા આવડે તો થોડે પડવી કાં હાલો જો જઈ છીએ મારા પપ્પાના ઘરે જો આ પપ્પાના ઘરે પોગી ગયા છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ અને જો આ માસી પણ આવી ગયા છે. માસી જય શ્રી કૃષ્ણ આર્યા કેમ છે બસ જો મજા અને આ છે મારી મોટી બેન બધા તમે પૂછતા હતા ને આ મોટી બેન છે રેશમા બેન કેમ છે ક્યાં ફરી આવ્યા તમે કચ્છ ભુજ ગયા હતા કેવીક મજા આવી અમને તો બહુ તડકો લાગ્યો તો તમને નહીં તડકો નતો વાદળા હતા અને આ બાજુ જો આ બે મીરુ ને આદુ બે પપ્પા કેમ છે જય શ્રી કૃષ્ણ તારીકા હારું ને શું બનાવ્યું છે હે શેની મટકી બનાવી લટની અમારી થોડુંક તોતળું બોલે કેમ બોલે મીશુ જવાનો સમય થઈ ગયો છે ને આધુ કે હું રોકાવ આધુ હાલો ઘરે કેમ ના રોકાવ છું નથી રોકાવ હાલો ઘરે ના નહીં જો પપ્પા વહી ગયા ગાડી સ્ટાર્ટ કરી આમ જો હાલો જો તો બાર ગાડી સ્ટાર્ટ કરી દીધી પણ આધુ બેન ઊભા નથી થતા આધુ હાલો બાય ના પાડે ચાલો પપ્પા તમે કાલ સવારે એને લેવા આવજો હો પાછા હાલો દાદા કાલ સવારે લેવા આવશે કપડા લઈને સારું હાલો મમ્મી આવજો આવજો આવજે રેશમાબેન સારું આવજો મીશુ અમારા મીશુ ને ભી પડે છે માસી રોકા આવજો માસી હા હાલો આદુ હા પપ્પા જો બનાવીને મૂકવા આવે છે રોકાવું છે એવું પપ્પા મને મારવા દોડી કાંઈ નહીં હાલો ઘરે જઈએ પપ્પાના ઘરે બેસવા ગયા ત્યાં બેસીને પણ આવી ગયા છે મમ્મી ને હીરુ ને અતુલ ને તો બધા સુઈ ગયા છે અને આદુબેન હજી જાગી ગયા છે ક્યાં આદુ ઊંઘ નથી આવતી બેટુ હે આદુએ બહુ તોફાન કર્યા પછી ચોકલેટ આપીને ત્યારે આદુબેન શાંત પડ્યા અને આદુએ એક ચોકલેટ પણ ખાઈ લીધી છે અને આદુને મેં થોડું ઘણું શીખવાડી દીધું આદુ જે બોલશે બધાને બોલો હાય કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ડેલી અમારા વિડીયો જોજો અમને આવો ને આવો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો હું કોનું નામ બોલું આજે હું હિતેશભાઈ નું નામ બોલું છું
તમને થેન્ક યુ. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.